ગુજરાતમાં પણ આકરા તાપનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। મહેસાણામાં ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। રવિવારની રજા છે એટલે મહેસાણાના વોટર પાર્ક હાઉસફુલ જોવા મળી રહ્યા છે। મહેસાણામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભીષણ ગરમી પડી રહી છે। ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં લોકો જઈ રહ્યા છે। પરિવારજનો સાથે વોટર પાર્કમાં ગરમીને દૂર કરી રહ્યા છે। राज्य में गर्मी नो पारो लगातार वधी रह्यो छे। गर्मी थी बचवा माटे लोको वोटर पार्क नो सहारो लई रह्या छे। ठंडा पानी में लगातार लोको आवी रह्या छे। दृश्यों से महेसाणाना संकुज वोटर पार्क ની અંદર જ્યાં સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર લોકો આવે છે। દૃશ્યો પણ જોઈ શકો છો, મોટી સંખ્યાની અંદર ચારો તરફ લોકોની ભીડ જોવા મળી છે। જે રીતે ગરમી વધી રહી છે, મારી સાથે મોરબીથી આવેલું કપલ છે, તમારાથી વાત કરવા વડીલ શું કહો, કેટલો ગરમીનો પારો છે? ગરમી બહુ છે હો, એટલે એન્જોયમેન્ટ કરવા આવ્યા છે અહીંયા। ગરમી અમારે બહુ છે ત્યાં, અહીંયા પણ ગરમીનું તાપ વધારે છે એટલે અહીંયા વોટર પાર્કમાં એન્જોયમેન્ટ કરવા આવ્યા છે। મોરબીમાં કેવી ગરમી છે બેન? અરે વાત ન પૂછો, બહુ જ છે, જાજી ગરમી છે। ફૂલ તાપમાન કારખાનાના લીધે ફૂલ તાપમાન છે આ વખતે। તો અહીંયા રાહત મળે છે ગરમીથી? ફૂલ રાહત છે અહીંયા। વડીલ આપ ક્યાંથી આવો છો, શું કહેશો? ગાંધીનગર। કેટલી ગરમી છે? મજા આવે। ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે। બહાર નીકળવાની ઈચ્છા ના થાય બપોરે યાર હાથ છે। તો જે રીતે લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે, ગરમી વધતા ક્યાંક ને ક્યાંક લોકો વોટર પાર્કના સહારે છે। આ રીતે નાના ભૂલકાઓ સાથે પરિવાર આવે છે। ગરમીથી બચવા માટે ઠંડા પાણીના સહારે ક્યાંક ને ક્યાંક લોકો ઠંડા પાણીની મજા માણી રહ્યા છે। હારું નાગોરી, એબીપી ન્યૂઝ મહેસાણા। હજી તો શરૂઆત છે ગરમીની। ગરમીનો પ્રકોપ હજી વધવાનો છે અને આગામી 3 દિવસના એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કરી દીધા છે। ક્યાંક આઈસ્ક્રીમ કુલ્ફીની લારી અને દુકાનમાં ભીડ જોવા મળી રહી છે, ક્યાંક નાળિયેર પાણી અને જ્યુસથી લોકો ગરમીમાંથી રક્ષણ મેળવી રહ્યા છે। તો રવિવારની રજાના કારણે આજે દિવસભર વોટર પાર્ક્સ હાઉસફુલ છે અને ખૂબ ભીડ વોટર પાર્કમાં જોવા મળી રહી છે। હવે તો વેકેશન પણ પડવાનું છે એટલે આ ગરમીમાં કેવી રીતે ગરમીથી બચવાની સાથે સાથે બાળકોને પણ મજા પડે એવી પ્રવૃત્તિ લોકો શોધી રહ્યા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા જ્યાં આવતીકાલે એટલે કે સોમવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અહીંયા ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ છે એટલે ગરમી હજી શરૂ થઈ છે, હજી ગરમીનો પ્રકોપ ખૂબ વધવાનો છે। એવી સ્થિતિમાં લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। સાથે જ વધુ પાણી પીવું, શરીરને પૂરેપૂરું ઢાંકવું, બને તો સુતરાઉ અને સફેદ કપડાં પહેરવા। ખાસ તો બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ જેમને આવી આકરી ગરમીમાં બહાર ન નીકળવાનું આરોગ્ય વિભાગ તરફથી પણ સૂચન કરવામાં આવ્યું છે। જો કે અલગ અલગ વિસ્તારોમાં પ્રશાસન તરફથી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જેમ કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ્સ પર ફુવારા રાખવામાં આવ્યા છે, જેથી કરીને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય તો ફુવારાથી ગરમીથી રક્ષણ મેળવી શકે વાહન ચાલકો અને રાહદારીઓ।